ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયારો મોરચે તૈનાત કર્યા છે. દેશનો પરમાણુ હથિયારોનો ભંડાર પણ 180થી વધીને 190 થઈ ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલમાં આ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવ્યું છે કે 2025માં ભારતે એક પણ પરમાણુ હથિયાર તૈનાત કર્યા ન હતા, પરંતુ 2026માં 12 તૈનાત કર્યા છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં કોઈ વધારો થયો નથી. તેમની પાસે હાલમાં 170 પરમાણુ હથિયારો છે. તેના કેટલાક હથિયારો તૈનાત છે તે સ્પષ્ટ નથી. રશિયા અમેરિકાની જેમ ભારત પોતાના પરમાણુ હથિયારોની ચોક્કસ સંખ્યા, ક્ષમતા અને નામ સત્તાવાર રીતે જાહેર કરતું નથી. સિપ્રી અને અન્ય સંસ્થાઓ ફક્ત અનુમાનના આધારે અહેવાલ બહાર પાડે છે. 2026ની શરૂઆતમાં દુનિયાના 9 દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ પાસે કુલ 12,187 પરમાણુ હથિયારો છે. અમેરિકી સેનાનું એક અપાચે હેલિકોપ્ટર સોમવારે હોર્મુઝ સ્ટ્રેટ પાસે ક્રેશ થઈ ગયું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઘટનાની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે, કોઈને ઈજા થઈ નથી. હાલમાં એ સ્પષ્ટ નથી કે હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે પડ્યું કે કોઈ હુમલાનો શિકાર બન્યું. અમેરિકી સૈન્ય અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે. આ મામલે આવતીકાલે રિપોર્ટ જારી કરવામાં આવશે. અમેરિકી સેના હોર્મુઝ સ્ટ્રેટમાં અપાચે હેલિકોપ્ટર, MQ-9 રીપર ડ્રોન, FA-18 અને F-35 લડાકુ વિમાનોની મદદથી સુરક્ષા અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનો પ્રકોપ યથાવત છે. સામાન્ય વરસાદ બાદ તાપમાનમાં વધારો થતા અને હવાના ભેજના કારણે હાલમાં ભારે બફારો થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સંપૂર્ણ સૂકું રહ્યું. 8 જૂનના રોજ રાજ્યનું સૌથી ઊંચું તાપમાન અમદાવાદમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનના સંકેતો મળી રહ્યા છે. દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 5 દિવસમાં 13 રાજ્ય સુધી પહોંચી ગયું છે. તેણે સોમવારે તેલંગાણામાં પ્રવેશ કર્યો છે. ચોમાસું પશ્ચિમ કિનારે હવે મુંબઈથી 150 કિલોમીટર દૂર છે. જૂનાગઢ વન વિભાગ દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યના ગહન જંગલ વિસ્તારમાં આજથી તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ગિરનારની સમૃદ્ધ જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા વન્ય પ્રાણીઓની ચોક્કસ સ્થિતિનો વૈજ્ઞાનિક ડેટા મેળવવાનો છે. આ સત્તાવાર માહિતીના આધારે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને રહેઠાણ વિકાસ માટેની આગામી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે. આ વન્યજીવ ગણતરીની કામગીરીને સફળ બનાવવા જૂનાગઢ વન વિભાગના ટ્રેકર્સ, રોજમદારો, વનરક્ષકો, ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત આશરે 150 જેટલા કર્મચારીઓનો વિશાળ સ્ટાફ જંગલમાં સક્રિયપણે જોડાયો છે. આ સમગ્ર પ્રક્રિયામાં સાસણ વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓનું ખાસ ટેકનિકલ માર્ગદર્શન મળી રહ્યું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પાસે કપુરાઈ પોલીસે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. તેમાં તપાસ કરતા પાઇપોની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો ₹20,59,000નો જથ્થો મળ્યો હતો, જેથી દારૂ અને ₹10 લાખનું કન્ટેનર સહિત કુલ ₹30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કન્ટેનરનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે દારૂ મંગાવનારની પોલીસે શોધખોળ શરૂ કરી છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાહુલની ટીમ ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે તરસાલીથી જાંબુવા બ્રિજ તરફ જતા માર્ગે ગોકુલ કટ નજીક ખુલ્લી જગ્યામાં એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી ચાલી રહી છે, જેના આધારે પોલીસે રેડ કરી હતી. હિંમતનગરના ગામભોઈ રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોળ ગામ નજીક મંગળવારે એક અકસ્માતની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 મહિલા મુસાફરોના મોત થયા હતા, જ્યારે કાર ચાલક સહિત અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક વિગતો અનુસાર આ દુર્ઘટના પાછળ રિક્ષા ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાઈવે પરથી પસાર થતી વખતે રિક્ષા ચાલકે અચાનક અને પૂરપાટ ઝડપે ટર્ન લીધો હતો, જેના કારણે સામેથી આવી રહેલી કારના ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો અને બંને વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરત શહેરના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે
અલ્તમસ નામના 30 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. પ્રેમ પ્રકરણમાં આ ઘટનાને અંજામ આપ્યાની આશંકા છે. સતત ત્રીજા દિવસે રાત્રે સુરતમાં હત્યાની ઘટના બની છે. સુરતમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 51ની હત્યા થઈ છે. એટલે કે દર 3 દિવસે એક મર્ડર થયું છે. જોકે છેલ્લા 7 મેથી 8 જૂન સુધી એટલે કે 31 દિવસમાં જ 20ની હત્યા થઈ છે. આ આંકડાઓની સરેરાશ કાઢતા અંદાજે દર 37 કલાકે એક મર્ડર સુરતમાં થઈ રહ્યું છે. હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અલ્તમસ અંસારી નામનો યુવક ઘર નજીક હતું. ત્યાં તેના કૌટુંબિક મામા મોહમ્મદ શફી ઉર્ફે શેરા નામનો શખ્સ આવ્યો. બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા આરોપી મોહમ્મદ શફી ઉર્ફે શેરો પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અલ્તમસ પર તૂટી પડ્યો. કચ્છમાં સતત વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારના સમયે કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી એપીએમસીમાં ભીષણ આગ લાગી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં 4થી વધુ દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી અને આગમાં સંપૂર્ણ બળી ગઈ હતી. જોકે ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી. સવારના સમયે અચાનક આગ લાગતા બજારમાં નાસભાગ મચી હતી. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં માલસામાન બળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. ઘટનાની જાણ થતાં જ ભુજ નગરપાલિકાનો ફાયર ફાઈટરનો કાફલો દોડી આવ્યો હતો. વિદેશ જવા ઈચ્છતા યુવાનો સાથે વિઝાના નામે ઠગાઈ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવી જ એક હાઈ પ્રોફાઇલ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક વિઝા કન્સલ્ટન્ટ પાસેથી ₹98,15,00,000 પડાવી લઈને 4 લોકોને નકલી લેટર પધરાવી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સેટેલાઇટ પોલીસે અમદાવાદમાં રહેતા પિતા અને કેનેડામાં રહેતા પુત્ર સહિત 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજીએ ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી 1 કિલો 890 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹94,500 આંકવામાં આવી છે. આરોપી પાસેથી કુલ ₹1,04,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસ ગુનાઓ શોધી કાઢવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એસઓજી પીઆઈ બીએચ સિંગરખિયાને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ધ્રાંગધ્રા કલ્પના ચોકડીથી બાયપાસ રેલવે ફાટક આગળ માર્કેટિંગ યાર્ડ સામે આવેલી બંધ કેબિન પાસે હુસૈન ઉર્ફે લાલો જીવાભાઈ પટેલ ગેરકાયદેસર સૂકા ગાંજાનો જથ્થાને વેચાણ માટે લાવ્યો હતો. એસઓજીની ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો.